હેલો ફ્રેન્ડ્સ, હું છું ક્રિશ પટેલ. મારા યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં હું તમને કેલિબ્રેશન વર્સિસ એડજસ્ટમેન્ટ વિશે સમજાવીશ. ચાલો શરૂ કરીએ. ફર્સ્ટ આપણે જોઈએ તો વોટ ઇઝ કેલિબ્રેશન. કેલિબ્રેશન એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટની રીડિંગને એક સ્ટાન્ડર્ડ રેફરન્સ સાથે કમ્પેર કરવી. આ પ્રોસેસથી આપણે જાણી શકીએ છીએ કે ઇન્સ્ટ્રુમેન્ટમાં કેટલી એરર છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે કેલિબ્રેશન ટાઈમ ઇન્સ્ટ્રુમેન્ટની કોઈ પણ ઇન્ટરનલ સેટિંગ ચેન્જ નથી કરતું. નેક્સ્ટ આપણે જોઈએ તો વોટ ઇઝ એડજસ્ટમેન્ટ. એડજસ્ટમેન્ટ એટલે કે કેલિબ્રેશનમાં એરર ડિટેક્ટ કર્યા પછી ઇન્સ્ટ્રુમેન્ટને કરેક્ટ કરવો. આમાં ઇન્ટરનલ કમ્પોનન્ટની સેટિંગ્સ, ઝીરો સ્પાન સ્ક્રૂઝ કે ડિજિટલ ટ્યુનિંગ ચેન્જ થાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે એડજસ્ટમેન્ટ ઇઝ ડન ઓનલી વેન કેલિબ્રેશન રિવીલ્સ ઇનએક્યુરેસી. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો એક પ્રેશર ગેજ છે જેની રીડિંગ 98 PSI છે. એને એડજસ્ટમેન્ટ કરીને આપણે પાછું 100 PSI કરી શકીએ છીએ. નેક્સ્ટ આપણે જોઈએ તો પર્પઝ ઓફ કેલિબ્રેશન એન્ડ એડજસ્ટમેન્ટ. કેલિબ્રેશન આપણને એક્યુરેસી આપે છે, પરફોર્મન્સ આપે છે, મેઝરમેન્ટની રિલાયબિલિટી આપે છે. ત્યાં એડજસ્ટમેન્ટ આપણને એરર ડિટેક્ટ કરીને એને રિમૂવ કરે છે, ઇન્સ્ટ્રુમેન્ટની સાચી રીડિંગ આપણને દેખાડે છે, મેઝરમેન્ટ ક્વોલિટીને ઇમ્પ્રૂવ કરે છે. નેક્સ્ટ આપણે જોઈએ તો બંનેના કી ડિફરન્સીસ. ફર્સ્ટ કી ડિફરન્સીસ છે કે કેલિબ્રેશન ચેક કરે છે એન્ડ એડજસ્ટમેન્ટ એને કરેક્ટ કરે છે. સેકન્ડ છે કે કેલિબ્રેશનમાં રેફરન્સ સ્ટાન્ડર્ડ વપરાય છે, જ્યાં એડજસ્ટમેન્ટમાં ટ્યુનિંગ પ્રોસિડ્યુર્સ વપરાય છે. થર્ડ જોઈએ તો કેલિબ્રેશન ઇન્સ્ટ્રુમેન્ટ ચેન્જ નથી કરતો, પણ એડજસ્ટમેન્ટમાં ઇન્ટરનલ સેટિંગ્સ ચેન્જ થાય છે. ફોર્થ આપણે જોઈએ તો કેલિબ્રેશન પીરિયોડિક હોય છે, જ્યાં એડજસ્ટમેન્ટ એઝ નીડેડ હોય છે. નેક્સ્ટ આપણે જોઈએ તો સમરી. સો ફટાફટ એક રિકોલ કરી લઈએ કે કેલિબ્રેશન ઇઝ ઇક્વલ ટુ વેરિફિકેશન એન્ડ એડજસ્ટમેન્ટ ઇઝ ઇક્વલ ટુ કરેક્શન. So calibration is equal to verification, adjustment is correction. Adjustment is ensure the instrument become accurate again. This is our video of calibration versus adjustment. Thank you for watching.